નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપની સાથે હું છું ફાલ્ગુની. ચોમાસાની સિઝન તમામ લોકોને અતિ પ્રિય હોય છે, પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓ પણ જોવા મળતી હોય છે, કારણ કે ભેજવાળું વાતાવરણ, શરીરને પૂરતો સૂર્યપ્રકાશ ન મળવો, તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર જોવા મળતી હોય છે, જેમ કે તાવ આવવો, ફ્લૂ, આ સાથે પેટ સંબંધિત અનેક રોગો પણ આ સિઝનની અંદર જોવા મળતા હોય છે. જો આપ પણ આ સિઝનનો આનંદ માણવા ઈચ્છતા હોય, નિરોગી રહેવા ઈચ્છતા હોવ, તો આ વિડીયો આપ ચોક્કસથી અંત સુધી જોજો. કયા પ્રકારની સાવચેતી આ સિઝનની અંદર રાખવી જોઈએ તેના વિશે આપને જણાવવું તો સૌથી પહેલા તમારે નિયમિત રીતે સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ સાથે તમારે નિયમિત રીતે કસરત કરવી જોઈએ. તમારા શરીરને નિરોગી રાખવા માટે પૂરતા પ્રમાણમાં તમારે ઊંઘ પણ લેવી જોઈએ. આપની આસપાસના વિસ્તારોમાં જો ક્યાંય પાણી ભરાયેલા રહેતા હોય તો તેને પણ નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ. ત્યાં આસપાસ ગંદકી ફેલાઈ હોય તો તેને પણ સ્વચ્છ કરવી જોઈએ, જેથી કરીને આ સિઝનની અંદર જે માખી મચ્છરનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં રહેતો હોય છે તેને ઘટાડી શકાય. તમે જે ફળો અને શાકભાજી બહારથી લાવો છો તેને પણ સ્વચ્છ રીતે સાફ કર્યા બાદ જ આગ્રહ કરવો જોઈએ તેને ગ્રહણ કરવાનો. ત્યારબાદ છે કે તમારા આસપાસના વિસ્તારોમાં આપની આજુબાજુના લોકોને પણ સાવચેતી રાખવા માટે, સ્વચ્છતા રાખવા માટે આપે જણાવવું જોઈએ. આ સાથે તમારે હાથ પણ સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ. આ તમામ તકેદારીઓ જો આપ રાખશો તો અવશ્ય આ સિઝનનો આનંદ આપ માણી શકશો, અને તે પણ નિરોગી રહીને.